હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય હિન્દ, જય ભારત। એક જીપીએસસીની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન કે બીમસ્ટેક સમિટ 2025નું આયોજન બેંકોક, થાઈલેન્ડમાં થયું હતું। તેનું સંસ્કરણ 6 નંબરનું છે। એની થીમ 2025ની સમૃદ્ધ સ્થિતિ સ્થાપક અને ખુલ્લું બીમસ્ટેકની સ્થાપના 6 જૂન 1997 બેંકોક ઘોષણાથી। સામેલ દેશો બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂતાન 7 દેશનો સમાવેશ થાય બીમસ્ટેક સમિટ 2025માં। અને વિદ્યાર્થી મિત્રો, આ તમને પૂછાય એવો પ્રશ્ન કે બીમસ્ટેક સમિટ 2025માં કયા એક દેશનો સમાવેશ થતો નથી? આવા વધારે પ્રશ્નો પૂછાતા હોય, ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલા છે। તો એનું એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે, ખૂબ જ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો। વાત કરી છે 7 જે દેશ, તમારે સૂત્ર બાજુમાં લખેલું છે, જો 3 બી 1 2 3ની અંદર બી બી બી, પછી એન એમ અને થાશ્રી। એટલે યાદ રાખવાનું, પહેલો બી એ તમારો બાંગ્લાદેશ, બીજો બી એ આપણો ભારતનો બી, ત્રીજો બી એ ભૂતાનનો બી, એન એ નેપાળ, એમ એ મ્યાનમાર, થા એટલે થાઈલેન્ડ, એનું આયોજન થયું એ થાઈલેન્ડ બેંકોક, અને શ્રી એટલે શ્રીલંકા। એટલે સૂત્ર કઈ રીતે યાદ રાખવું તમારે જોજો, કે નહીં કહેતા કે બી બીન શું રહેવાનું, બી બીન બીન એટલે એન એમ, તો એન એમ કોઈ પાત્ર હશે, ધારું કે મારું નામ નિલેશા અને કોઈ મનીષા હોય, તો નિલેશ ને મનીષા શું બી બીન રહેવાનું, તો બી 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 એન એમ, પણ બી બીન નહીં રહેવાનું, થાશ્રી શાંતિથી રહેવાનું, થાશ્રી। એટલે 3 બી યાદ રાખવાના, એન એમ યાદ રાખવાનો, થાશ્રી। બી એટલે બાંગ્લાદેશ, બી એટલે ભારત, બી એટલે ભૂતાન, એન એટલે નેપાળ, એમ એટલે મ્યાનમાર, થા એટલે થાઈલેન્ડ અને શ્રી એટલે શ્રીલંકા। તો આવો જોરદાર પ્રશ્ન પૂછાય હાઈકોર્ટ બેલીફની અંદર, તો એક પણ માર્ક્સ બહાર ના જવું જોઈએ। તો ચલો મળીએ એક નવા સેશન સાથે, નવા લેક્ચર સાથે મળીશું। જય હિન્દ, જય ભારત।